પિતાના દારૂ પીવાની લતથી કંટાળી બે સગા દીકરાઓએ જ કુહાડીના હાથાથી પિતાનું ઢીમ ઢાળી દીધું. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સંબંધોને શરમાવી અને હચમચાવી મૂકે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. ધરમપુરના મુરદડ ગામે પવાર પરિવારમાં કૌટુંબિક કલહમાં એક ખૂની ખેલ ખેલાયો, જેમાં ઘરના મોભીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ અધેરના હત્યાકાંડમાં કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ તેમના જ સગા બે દીકરાઓના હાથે લોહીથી રંગાયા છે. દારૂના નશામાં અવારનવાર થતા ઝઘડાના કારણે આ કરુણ અંજામ આવ્યો છે. પોલીસ તપાસ અને પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુર તાલુકાના મુરદડ ગામના બામણ ફળામાં રહેતા 46 વર્ષીય ભરતભાઈ મોતીરામભાઈ પવારને ગત 10મી જુલાઈના રોજ ગંભીર હાલતમાં વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ હોવાના કારણે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત જેવી લાગતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થયો હતો કે ભરતભાઈનું મોત ઇજાઓ કરવાને કારણે એટલે કે તેમની હત્યા થઈ હતી. ધરમપુર પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને મૃતક ભરત પવારના બે સગા પુત્રો વિઠ્ઠલ પવાર અને યોગેશ પવારની ધરપકડ કરી છે. ધરમપુરના ટીએસપી સંદીપ ટીએ જણાવ્યું હતું કે મૃતક ભરત પવારને દારૂ પીવાની ગંભીર લત હતી. તેઓ અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની, બંને પુત્રો અને પરિવારના અન્ય સભ્યો સાથે ગાળાગાળી, તોડફોડ અને મારપીટ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આખો પરિવાર તેમના રોજિંદા ત્રાસથી કંટાળી ગયો હતો અને ઘરમાં સતત તંગદિલીનું વાતાવરણ રહેતું હતું. ગત 10 જુલાઈની સાંજે પણ ભરતભાઈ ફરી એકવાર ભારે નશાની હાલતમાં ઘરે પહોંચ્યા અને ઘર આંગણે આવીને ગાળો બોલી ઝઘડો શરૂ કર્યો. આ સમયે બંને પુત્રોએ તેમને શાંત પાડવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે મોટા પુત્ર વિઠ્ઠલ પવારે ગુસ્સા પરનું કાબુ ગુમાવી દીધું. તેણે ઘરમાં પડેલા કુહાડીના લાકડાના હાથા વડે પિતાના માથામાં એક પછી એક સતત ઘા ઝીકી દીધા, જેના કારણે ભરતભાઈ લોહી લુહાણ થઈને ઢળી પડ્યા. આ કાળજુ કંપાવનારી ઘટના બાદ ઘરમાં કમાનાર મોભીનું અવસાન થયું છે, તો બીજી તરફ ગુસ્સાના આવેશમાં આવીને પિતાની જ હત્યા કરનારા બંને યુવાનો દીકરાઓને હવે લાંબા સમય સુધી જેલના સળિયા ગણવાનો વારો આવે છે. નશો નોતરે નાશ એ કહેવતને ધરમપુરની આ ઘટનાએ ફરી એકવાર સાચી સાબિત કર્યું છે. દારૂના વ્યસને માત્ર એક વ્યક્તિનો જ જીવ નથી લીધો, પરંતુ હસતા રમતા આખા પરિવારની સુખ શાંતિ છીનવીને તેને વેર વિખેર કરી નાખ્યો છે. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. एक 46-year-old विक्टिम भरत भाई पवार का हेड इंजरी की वजह से एडमिट हुआ और किसी ने उनको मारा. फिर हम यहाँ से एक हेड कांस्टेबल भेजा वलसाड सिविल हॉस्पिटल में. जब तक वो पहुंचे तब तक ये विक्टिम को सूरत ट्रांसपोर्ट किया ड्यू टू सीरियस नेचर ऑफ इंजरीज. तो फिर हमको 3:25 अर्ली मॉर्निंग 11th जुलाई दूसरा एमएलसी आया सूरत से कि ये विक्टिम भरत भाई पवार का डेथ हुआ एट अप्रॉक्सीमेटली 3:10 AM. तो यहाँ हम डेथ होने के बाद धर्मपुर पुलिस स्टेशन का पेट्रोलिंग में एएसआई अशोक भाई जादव थे. उनको हम क्राइम सीन गुनावाली जगह को भेज के जो भी इसका रिस्पॉन्सिबल है उनको पकड़ने के लिए सूचना दिया और उन्होंने जाके वहां से 2 आरोपी अरेस्ट करके 2 आरोपी को डिटेन करके ले जाया. 2 आरोपी वो जो मरण जना व्यक्ति थे उनका लड़के थे. पहले आरोपी विठल पवार, उनका मोटा लड़का, और नाना लड़का योगेश पवार. एंड इसलिए उनका फादर को मारा क्योंकि उनका फादर भरत पवार एक हैबिचुअल ड्रिंकर थे. काफी बार दारू पी के उनका फैमिली के साथ झगड़ा कर रहा था और गांव वालों के साथ भी झगड़ा कर रहा था. एंड उसी दिन जब ये इंसिडेंट हुआ 10th जुलाई शाम 7 बजे को दारू पी के घर आने के बाद पूरा तोड़फोड़ करने शुरू किया. सो गुस्से में और थोड़ा कंटाल में उनका दोनों लड़का पहले जपाजपी हुआ तीनों को बीच में, फिर थोड़ा मारामारी हुआ. तो उस वक्त उनका मोटा लड़का विठल पवार घर में पड़ा कुल्हाड़ी के लकड़े लेके सिर पे 3 बार मारा. वो 3 बार बहुत सीरियस इंजरी हुआ है. तो उनका कॉज ऑफ डेथ प्रिलिमिनरी हेमरेजिंग ड्यू टू ब्लंट फोर्स ट्रॉमा ऐसे लिखा. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.